એ કાકા આ અમારી બીડી આ ભગવાનની બીડી મને મૂકી હોય કે કાકા આ બીડી મૂકી આપણા દીકરા હવે તો સાનો જે ખાવાનું હતું ને એ થઈ ગયું. અરે બાબા એ કાકા બીડી મને એટલી ભાવે એ તો મને ખબર છે તને બીડી બહુ વાલી તું સંડાસમાં જાતો ને તો એ બીડી લઈ જા. અરે બીડી હવે ઓડી બીડી આઈ યાર કરે કાકા બીડી બહુ બધી હોય કે આપણે બીડી તને ભલે વાલી હતી પણ હવે વહી ગઈ તો હવે આપણા હાથમાં તો નથી. તો હવે શું કરું? બીડી ભાઈ મારી થોડું જવાય છે. જય શ્રી કૃષ્ણ કાકા. બેટા સાંભળ. રમલાભાઈ જય શ્રી કૃષ્ણ. ये काका तो होय की बात बीड़ी मूकी मળી બીડી રોમા હવે નડતો. ઓય ગઈ. હા. રમલાભાઈ અરે અમારી બીડી રોમા તું રોજ આડો થઈ ગયો હવે આઈ વાત આવી. અરે જે ખાવાનું હતું એ થઈ ગયું. બીડી મળી ગઈ. હવે જો બીડી ન લેવો તો તું લેવો જા. એના કરતા બીડી ગઈ હારું કર્યું. કાન સુધી હે કે હારું કર્યું. હવે તો રોમા રોના જો ખામા મારા બાપલા તો જાનો આ મારા દીકરા તેરા મને નો રહ્યો. મેં ગઈ તો લાવ ગઈ ભાઈ. જય શ્રી કૃષ્ણ. આવો. રમલાભાઈ રોમા હવે ખાવાનું હતું ઈ તો થઈ ગયું. ઈ આપણું ભગવાન કોઈ ન થાતું. આપણે બસ તું બેટા રોમા બીડી ઓરા ઓજી મને બીડી ઓને મારું બોલે એ વાત તો સાચી હો બેન. હવે શાંત થાઓ બસ ફોન બંધ કરો. રોજ અડધી થઈ જાઓ રેવા દો. હા બોલ તારો દુખાવો હોય કાઈ અંદર તું હોય. એ કાકા રમલાભાઈ ને ઉપાધિમાં મુકાઈ ગયો. આ બીડી ઉતારે કઈ રીતે આ કઈ રીતે બનાવવાનો ઈ તો મને જણાવો. જો હા અમારા બગલો છે ને એને છે ને બીડીનો બહુ બંધાય. એને હવારે જોઈ બપોરે જોઈ સાંજે જોઈ પણ આઈ જોઈ એવું એને હવા પડી એટલે એને બીડી પીધી એટલે એક હતી બે હતી અને ત્રીજી એટલે જોરદાર લીધી ને તો બીડી મૂકી ગઈ. આવું થયું એટલે કહું છું મારા લગ્નને બહુ બીડી મારી બહુ કેટલો ટાઈમથી બીડી પીધી? બીડી મને કાંદરો કઈ મને ખબર હતી આવે બે દુકાઈ બીડી પીતા હતા મને યાદ આવે નાઈ બાપે કાયમ કહેતી તમે બીડી મૂકી દો બીડી મને મૂકી હોય કે
અને છોકરી વાત માર વળે રેંદે તું આતો દિયા મારે કાકા તુને ઘરે બીજી કિસ કરતા રહેજો મને નથી બડા આવા યાદ કરતા ને હું જોડે ફોટો દેખી જો એમાં જેવું છે હું કાકા હવે અત્યારે તને તો ખબર છે પેઢીનો બંધાણી આ એને પેઢી હાલે નહીં અમે ખબર હવે પેઢીનો એવો બંધાણી એવો બંધાણી કે એને બીડી એક સડી આ બીડી સડે તો બીડી મેં અરે રજા મૂકી બીડી લાગી કાકા તમે સ્વાદ લેજો તમારી પીડી ના વહી હવે તો ઉપાધિ કઈ કરો રગલા ભાઈ તારું તો થઈ ગયું લેકે મારે યાર તારી બીડી જોઈને મુંડકને પગે યાદ અરિયા ભાઈ રોમન હટી જાવ થોડા ગોળી ભાઈ હટી જાવ અરિયા ભાઈ રોમન તમે હમણાં આવતા રહ્યો રગલા ભાઈ થોડા લેકે તારી બીડી બસ મારો બેટા Baik. Jadi depan itu bisa. કાકા Oh ya. આ બીડી ઓલા ભાઈ મોકવા બેઠા ભાઈ કે લે ભાઈ આ બીડી Itu malah naga mana kabar siapa? Ya tu adalah ada diri sorry. Ada je kawan tu sih. Bini tena sorry baik ke? Awak tu mana roa baik ke? Ane bini tena marge baik ke? Awak apa sana? Dia pun kainan ya baik ke sokuri habis. Ane sant saja. તમારી પીડીને રગલા ભાઈ આરામ થાય કે એટલે બે ત્રણ જીવતા બોલી જાય આપણે તો તમારી પીડીને શાંતિ મળે રગલા ભાઈ શાંતિ મળે બસ હવે કીર્તન ચાલુ કરો મારી માયા મલી મોદાર છે કે મારો ભાગ છે સરોનો શીખો કે જલેબીનો ભોગો કે મેં બોલાવી કેમ ના આવી અરે નાઈ બોલજે છાના માના છા હવે બીડી ને કે લાગી બસ શ્રી રામ જય જય રામ શ્રી રામ જય રામ જય રામ શ્રી રામ જય રામ આત્મા શાંતિ દેજો મર રગલા ભાઈની પીડીની આત્માને શાંતિ હાલો હાલો ચાલે ચાલે રગલા ભાઈનું ધ્યાન રાખજો ઉપાધિ ના કરતા રગલા ભાઈ ગઈ તો ગઈ હાલો પહેલે જો કહેવાનો મતલબ એ થાય
કે આ જે બીડી તો આ બીડી છે ને ભાઈ, આ બીડી બહુ દિન વાલી હોય ને ભાઈ, બીડી પીતા નહીં. જો આ બીડી છે હાઈ તો ખોખરા કરી નાખી. કેમ કે આ બીડી છે એ બધાનો જીવ લેવા વાળી બીડી છે. એટલે આ પ્રસંગ બીડીનો કહેવાનું કારણ એ કે જે બીડી પીતા હોય વધારે તો બીડીમાં ભાઈ પીએ નહીં. અને બીડી છે એ તમારા હાડકા ખોખરા કરી દે છે, હાથેડા કાપી દે છે, અને ચીચરા કરી દે છે. એટલે એવા હાથો કે ભાઈ જે વધારે બીડી પીતા હોય કે ઘી હોય તો મારો કોઈ બીડી પીતા નહીં. અને બીડી પીવી એટલે હાલ હોય એક પીઓ તો હાલો નહીં, બાકી ધૂળા તો ઉડાવી નાખશો. બીજો પછી આ વસ્તુ થઈ એવી રીતે થાય. અને બીડી જો તમે પછી વધારે પીતા હોય તો ભેગીથી મૂકવી પડશે. બીડી જો ભેગીથી મૂકવી પડશે તો તમને એટલું એવું લાગે કે ઘરની બહાર નહીં. એટલે મારો ભાઈ કોઈ બીડી પીતા નહીં.